કોણ જાણી શકું કાળ અને કાલ સવારે કેવી જાહે. ખરેખર કાલ શું થાય તો આપણને ખબર. તો આજનો આજ હિસાબ કરી લેવો સારો ને. ભગવાનને આ કેવું જોઈએ કે આજની ભક્તિ પ્રભુ આજ, કાલ કોને જોઈ. ખાલી કાલમાં તો ધર્મરાજાથી બોલાઈ ગયું હતું કે કાલ આવજે હું દાન આપીશ, આજ તો પૂરું થઈ ગયું. ભીમ જઈને નગારું મીડ્યો વગાડવા. હા, રાજનું નગારું આકસ્મિક કારણ વિના વાગતું નથી. ધર્મરાજા ક્યાં કોણે વગાડ્યું? પકડી લાવો. સૈનિકો ગયા ને ભીમને હાજર કી. હા, કે ભાઈ કેમ વગાડ્યું? એવું કોઈ આકસ્મિક કારણ નથી. તો કે આકસ્મિક કારણ ના હોય એવું થોડું બનતું હોય છે. તો કેમ? તો કે તમે હમણાં જ કહ્યું કે કાલ આવજે હું તને દાન આપીશ, એટલે કાલ સુધી સલામત છે તમે ગેરંટી આપી. તો એ ધર્મરાજાને ખબર પડી કે કાલની કોઈને ખબર નથી. કોણ જાણી શક્યું? આભ ગાભ ને વર્ષા કાળ, આ ચાર વસ્તુ છે. જવાદેવ જોશી કે એ જો ના જોવાય. હા, આ માથે જડુમ તો હોય. અને તઈ ભગવાને ભીમને પૂછ્યું હતું આ વરસાદ આવશે કે નહીં. હા, તો ભીમ કે ઉભા રહ્યો. હા, ચકલી બચ્ચું મુઠ્ઠીમાં લઈને આવ્યો. એ કે આ જીવતું છે કે મરેલું? ભગવાન કે ઈ તો હવે તારા હાથની વસ્તુ છે. હું કહું કે મરેલું તો તું હમણાં કાઢે જીવતું, અને હું કહું જીવતું તો હમણાં મારી નાખે. એટલે કે પ્રભુ વરસાદ લાવવો ને મોકલવો ને એ તમારા હાથની વસ્તુ, મારા હાથમાં નથી. એટલે આભ ગાભ વર્ષા અને કાળ, આ ચાર વસ્તુ સહદેવ જોશી કે ક્યારેય જોશ જોવાય નહીં. તો કોણ જાણે હેકો કાલને? આપણે બધી મોટી મોટી ડંફાસો મારતા હોય, પણ કાલે સવારે રામ બોલો ભાઈ રામ નક્કી નહીં. પલકા નહીં પતા કલકી કરે સો બાત, પળના પતા નથી. એક પળ પછી શું થાય કોઈને ખબર નથી. અને એટલે ભગવાન પાસે બેસીને એટલું જ કહેવાનું, પ્રભુ અમારી તાકાત એટલી નથી કે અમે તને જાણી છે. કારણ કે આ બ્રહ્માંડની અંદર એટલી બધી ભગવાને રચના કરી કે આપણે જે પૃથ્વી ઉપર રહીએ ને એવી રીતે લાખો પૃથ્વી એક સૂર્યની અંદરથી નીકળે. કરોડો પૃથ્વીઓ નીકળે. તો સૂર્ય કેવડો હોય છે? પૃથ્વી કરતા કરોડો ગણો મોટો. આખા બ્રહ્માંડમાં કરોડો તારા છે, નિહારિકાઓ છે, દૂધગંગા છે. એને કોઈ જાણી શકતું નથી. અને પ્રકાશ વર્ષ, લાખો પ્રકાશ વર્ષ દૂર. હવે પ્રકાશ વર્ષનો એવો અર્થ છે કે જેટલો ગતિથી પ્રકાશ જાય ને એટલી ગતિથી કોઈ સાધન જાય ને તો પણ સૂર્ય સુધી પહોંચવામાં માણસને 200 વર્ષ લાગે. કારણ કે સૂર્ય ઉગે ને પૃથ્વી ઉપર આવતા એના કિરણને 7 મિનિટ થાય. ત્યારે અહીંયા અજવાળું આવે. ત્યાંથી નીકળ્યું એટલે અજવાળું અહીંયા પહોંચતા 7 મિનિટ થાય. પ્રકાશની ગતિ કેટલી ઝડપી હોય? કલાકના લાખો કિલોમીટરની ઝડપ હોય. હા, પ્રકાશની. અવાજની ગતિ કરતા 1000 ગણી ગતિ પ્રકાશની. એટલે એને પ્રકાશ વર્ષ ગયું. તો હવે આખા બ્રહ્માંડને ચલાવનારો કેવડો હોય છે? એ પણ એક પ્રશ્ન તો છે જ. અને આપણે પછી એની ભૂલ કાઢવા બેસી ત્યારે આપણને એવું થાય. 11મા અધ્યાયની અંદર ભગવાને જયારે વિરાટ રૂપ દર્શન આપ્યું ત્યારે આની આપણને ખબર પડે કે ભગવાને કીધું આમાં બધુંય છે, બ્રહ્માંડ પણ છે. જો કે ખાલી બ્રહ્માંડ તો જશોદામાને બતાવી દીધું તું. મોઢું ખોય માટી ખાધી, ભાગવતમાં આવે. મોઢામાં જ ખાલી બ્રહ્માંડ બતાવી દીધું. ભગવાનને તો એવું જ છે ને, એની દાઢમાં ખાલી એક રહીનો દાણો ભરાયા જેટલો હોય ને પૃથ્વી. હવે એ પૃથ્વીનું એક ટપકું બ્રહ્માંડની અંદર આપણું ગણાય. સહીથી એક ટપકું કરીએ ને એવડું. હવે એ પૃથ્વીની અંદર આખો આપણો ભારતનો નકશો, એ તો આડો બિલોરી કાંથી ન જડે. એમાં પાછું આપણું અમદાવાદ જડે ખરું?
એમાં આપણી 10x10 ની ઓયડી ક્યાં ખોવાઈ ગઈ ખબર પડે. અને એમાં બેઠા બેઠા ભગવાનને સલાહ દેતા હોય ને ત્યાં આપણે વિચાર કરવો જોઈએ કે ભાઈ હું એની આગળ કેવડો. અને એટલે ભગવાન આપણને બધું સમજાવે છે કે ભાઈ તારે મારી સુધી પહોંચવું હોય ને મને જાણવું હોય તો તું સ્વધર્મનું પાલન કર. શ્રીમદ ભગવદ્ ગીતા 3 અધ્યાય અને 35મો શ્લોક આપણે જોઈએ છીએ. સ્વધર્મની સિદ્ધિને માટે જ મનુષ્ય શરીર મળ્યું છે. સ્વધર્મ કોને કીધો? બીજાના હિત માટે કર્મ કરવું, બીજાના હિત માટે જ્ઞાન લેવું અને બીજાને સ્વાર્થ વિના પ્રેમ કરવો. જ્ઞાન યોગ, કર્મ યોગ, ભક્તિ યોગ, આને કહેવાય સ્વધર્મ. હવે એ મનુષ્ય શરીર એના માટે મળ્યું છે. બાકી તો બધા જનાવર આપણી જેમ જ જીવે છે અને જનાવરની જેમ આપણે જીવીએ. કોકને જનાવર જેવો કીધો હોય તો લાકડી લઈને ઉભો થાય હો, પણ સિંહ જેવો કીધો હોય ને તો આમ કોલર ટાઈટ કરે. ભાઈ એ જનાવર જ થયું ને, ભાષા ફેરવી નાખી. સિંહ જેવો છે, હા, પણ એ જનાવર જ થયું. એને પૂંછડું છે ને એને 4 પગ જ છે. પણ સ્વધર્મની સિદ્ધિને માટે જ મનુષ્ય શરીર મળ્યું છે. પરધર્મ તો અન્ય યોનિઓમાં તથા ભોગ પ્રધાન સ્વર્ગ વગેરે લોકોમાં પણ છે. બીજી યોનિઓમાં પણ છે પરધર્મ. હવે ખરેખર જોવા જઈએ ને તો બીજી યોનિઓમાં ભોગ પ્રધાન, એને ખાલી ભોગ ભોગવવાનો. ભોગ પ્રધાન સ્વર્ગ વગેરે લોકોમાં પણ છે. ઘણા સ્વર્ગની માગણી બહુ કરે, અમને સ્વર્ગમાં જવું. હવે ખરેખર સ્વર્ગમાં જવું ને મને તો એમ લાગે છે કે એ ટિકિટ લેવી ખોટી છે. કારણ કે એમાં રિટર્ન ટિકિટ મફત મળે. હા, સ્વર્ગમાં જઈએ ને ટિકિટ તો લઈએ, પુણ્ય લઈને ભેગા જઈએ એટલે ટિકિટ તો લઈએ, પણ રિટર્ન ટિકિટ મફત છે. એ કઈ ફ્રી. ક્ષીણે પુણ્ય મર્ત્ય લોક વિષંતિ, આવો શબ્દ કીધો છે ભગવદ્ ગીતામાં કે તારું પુણ્ય ખલાસ થાય એટલે તું પાછો મૃત્યુ લોકમાં જન્મ લઈ અને પાછું ભેગું કરવાનું. એટલે એવી રિટર્ન ટિકિટ લેવી એના કરતા મને લાગે છે ને ભક્તિ કરી અને સીધું વૈકુંઠમાં જઈએ. એટલે ત્યાંથી તો આપણી મરજી પ્રમાણે આવવું હોય તો અવાય, નહીં ત્યારે આપણે અહીં રહીએ બહુ મજા આવે. હા, ભગવાન કે તો હું તને કઈ કાઢી મેલતો નથી, રે તું તારે મોહમાં જલસામાં આનંદમાં રે. પણ ન્યાય છોકરા એવા ડાયા, દીકરીઓ એવી ડાઈ હોય ને, સબરી જેવી, મીરાબાઈ જેવી, એ ભગવાનને કે બાપા તમારે કઈ તકલીફ નથી કરવાની જરૂર, કે અમે બેઠા છીએ નહીં, અહીં તો બધું સાફ કરીએ છીએ, ત્યાં જરૂર પડશે તો અમે જાઓ. એટલે કીધું છે સ્વધર્મ એની પાસેથી શીખવાનું. આપણે ભક્તોને ભજીએ શા માટે? ઘણાને એવું લાગે અમે તો કાંઈ ભગતને નથી ભજતા. કેમ હનુમાનને નહીં ભજતા? એ તો રામ દૂત છે, રામ ભક્ત છે. જલારામને નહીં ભજતા, એ રામનો ભક્ત છે. ગીગાપાન નહીં ભજતા, એ રામનો ભક્ત છે, રામદેવનો ભક્ત છે. તો આપણે તો ભક્તને ભજીએ છીએ. શું કરવા? કે તું જે રસ્તે ગયો છો ને એ રસ્તે અમારે આવવું છે, એટલે અમને માર્ગદર્શન મળે એટલા માટે અમે તને ભજીએ. અમે તો ભગવાન જોયો નથી. આમ તો ભગવાનનો અર્થ એવો થાય, 6 જાતની ભગ છે. સંસ્કૃતમાં કીધું છે કે લક્ષ્મી, વૈરાગ્ય, શક્તિ, આ ભગ કહેવાય. જેની પાસે લક્ષ્મી હોય એને અહંકાર આવે, જેની પાસે સરસ્વતી જ્ઞાન હોય એને અહંકાર આવે, જેની પાસે તાકાત હોય એને અહંકાર આવે. પણ ભગવાનમાં એ નથી. તાકાત હોવા છતાં અહંકાર નથી, જ્ઞાન હોવા છતાં પણ અહંકાર નથી. આવી 6 વસ્તુઓને ભગ કીધી. હવે 6 વસ્તુ જેની પાસે છે ને એને કીધું ભગવાન. આપણે નહીં કીધા પુત્રવાન, ધનવાન. વાનનો અર્થ તું ધન વાળો થા. તો ભગવાન પાસે આ 6 વસ્તુ છે એટલે ભગવાન. એટલે આપણે એને ભગવાન કહીએ. પણ હવે આપણને એવું લાગે છે કે ભગવાન જ એક છે ને, હરિ તારા નામ છે 1000 કીએ નામે લખવી કંકોત.
હકીકતમાં એનું સરનામું તો આપણા હૃદયમાં જ છે. ભગવાન બધેથી કંટાળ્યા ને એટલે એને પૂછ્યું કે આપણે રહેવું ક્યાં. એક ભક્ત ડાયો હતો. કોઈ એવું કીધું કે તમે હિમાલયમાં જઈને રહો, તો ભગવાન કે ન્યાય પોકી તો થાય, મને હક લેવા નહીં દે. હા, તો ડાયા ભક્તે એવું કીધું, પ્રભુ હા માણસના હૃદયમાં બેસી જાઓ, એટલે એ બહાર ગોયતા કરશે, તમે આરામથી રહેવો. આપણે નહીં જંગલમાં ઓલો કસ્તુરી મૃગ આખું જંગલ ધોડ ધોડ કરે, કસ્તુરીની સુગંધ આવે, પણ હવે એના ડૂટામાં જ હોય. જો કસ્તુરી એના ડૂટામાં છે તો આપણા હૃદયમાં ભગવાન બેઠેલો છે, પણ એને ઓળખવા માટે જ્ઞાનની જરૂર. તો ઘણાને એવું લાગે મંદિર શું કરવા. મંદિર છે એ મનને ભગવાનમાં લગાડવા માટેનું પ્રતીક છે. મંદિર છે કારણ કે ભગવાન તો બધે જ છે, હૃદયમાં છે. જેમ હવા બધે જ છે, ક્યાંય હવા વિનાનો જગ્યા નથી, તો હવા બધે જ છે, પણ પંખાય છે બેસીએ તો હવા વધારે. તો મંદિરે જાય તો પ્રભુની કૃપા, એ જે એનર્જી છે એ આપણામાં આવે, અને સામે પ્રતીક છે એ મને ઉર્જા આપે. કારણ કે મનને કોઈ આધાર જોઈએ. આપણે નિર્ગુણ નિરાકાર, આકાર વિનાનામાં આપણું મન લગાડી શકતા નથી. ખાલી જગ્યામાં મન ના લાગે તો કોઈ આધાર જોઈએ, આકાર જોઈએ, કાં તો ફોટો જોઈએ, કાં તો મૂર્તિ જોઈએ. આધાર તો જોઈએ, કારણ કે મન ભટકે. આધાર ના હોય તો મન ભટકે.